हेलो मित्रों, गुड मॉर्निंग। तो फरी एक नवा व्लॉग में स्वागत है तमारो। आज से लाइट नो काप એટલે આપણે રાખી છે રજા। ફાઇનલી મિત્રો આપણે વાડીએ ઉગી ગયા છે અને હવે ચા પાણી પીન પછી આપણે માંડવી વીણવાની છે। ઘડીક માંડવી વીણીને પછી ઘરે જવાનું છે પાછું। તો હવે ઘડીક માંડવી વીણવાની છે, ચા પી લેવી હાલો। આ માંડવી વીણવાની છે, જો આમાંથી સાફ કરવાની છે, કાંદું છે। હાલો હવે આપણે જાવી ઝૂંપડીએ ચા પાણી પી લેવી। નહીં બોલવાનું બીજાને અરવિંદને લેવાનું અમુક હોય ને એને કહેવાનું ભાઈ તમે અમારું વકીલ માન નથી। હાલો મિત્રો ચા પીવા હાલો। મિત્રો તો ચા પીવાઈ ગયો છે ને હવે આપણે જવાનું છે પાલો ભરવા જવાનું છે। અહીંયા દેખાય છે જો લારી આવડે પાલાની ગાહડિયું બાંધી છે, આ ભરવાનું છે, આ લારી ભરવાની છે। હાલો મિત્રો તો હવે આવી આપણે પાલો ભરવા જવાનું છે, લારી ભરી। આપણો કપાસ વીણાઈ ગયો છે, પાણી વતન ફવાઈ ગયું છે અને આટલું કાઢી નાખ્યું, રેસક થઈ ગયું હતું એટલે એમાં વણ નહોતું કાંઈ હરખું એટલે કાઢી નાખ્યો કપા નહોતો। આ છે આપણો કપા। ફાઇનલી મિત્રો આપણે લારીએ પૂગી ગયા છીએ, હવે ભરવાનું છે આપણે પાલો। હાલો મિત્રો તો કઠોળો ભરાઈ ગયો છે ને હવે પાણી પી લેવી। મિત્રો તો કઠોળો ભરાઈ ગયો છે ને હવે ગાડી ચડાવવાની છે, પણ એ પછી હવે આપણે જાવી ઘડી ગોળી માંડવી વીણવા। આનો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। આપણે જાવી છે ઓલી માંડવી ઘડી વીણવા। તો એક કામ દેખાડી દઉં। છે ઘઉં પાણી ભવાઈ ગયું છે, ઉગી ગયા છે, આવા થયા છે। આ છે આપણો કપા, પાછો દવડી ગયો છે, 2 દિવસમાં પાછો દવડી ગયો છે। હવે પાછો વીણવો પડે એવું છે। હવે ફૂલ દવડી જવા દેવો છે ને હવે એક ભરવાનું છે એટલે ફૂલ દવડી જવા દેવાનું છે। મિત્રો તો હવે ઘડીક માંડવી વીણવી પછી હવે જવાનું છે ઘરે। આજે નાયા વગર ના આવ્યા છીએ એટલે વહેલો ઉઠીને વાડીએ આવવું પડ્યું છે। ઘરે હતા લાઇટનો કાપ હતો એટલે અહીંયા આવવું પડ્યું વાડીએ, નકર તો આપણે કામ ઉપર હોય। લાઈવમાં જોતા જઈશો તમે, લાઈવમાં ન જોતા હોય તો જોજો, મારું કામ ચાલુ હોય ત્યારે હું લાઈવ થાઉં છું ક્યારેક ક્યારેક। હેલો મિત્રો તો માંડવી વીણી છે। હેલો મિત્રો તો થોડીક માંડવી વીણી છે ને હવે જઈશું જમવા। 1 વાગી ગયો છે એટલે હવે જમવા જવું છે। હાલો મિત્રો તો હવે જમવા એટલે જ આવી છીએ અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। આજે જવાનું છે આપણે ગામમાં, આગળ જવાનું છે, જમી કારવીને ગામમાં જવાનું છે, ઘરે જવું, નાહી ધોઈને તૈયાર થઈને પછી બહાર જવાનું થયું છે તો બહાર જવાનું છે। કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। આપણે ક્યાંય બ્લોગ બનાવવાનો છે, બહાર જવાનું છે ક્યાંય બ્લોગ બનાવવાનો છે એટલે બ્લોગમાં રહેજો। અને દાઢી બાઢી કરાવી આવી ગામમાં જઈને તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। हेलो मित्रों, तो मारा पप्पा लईने जाय छे ओले मांडवी
માંડવીની ગાડી છે. હેલો મિત્રો, તો હવે આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ ને હવે જાવી આપણે ઘરે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ ને હવે એક કામ થોડુંક એવું છે તે પૂરું કરી દઈએ. થોડોક એવો કલર બાકી છે તો કલર મારી દેવી પછી ગામમાં જાવી. ફાઇનલી મિત્રો હવે આપણે જાવી છીએ ગામમાં. આપણું કામ પતી ગયું છે તો હવે ગામમાં જાવી દાઢી કરાવી આવીએ. હાલો મિત્રો, તો દાઢી કરાવી આવું છું. કેવી લાગે કોમેન્ટ કરજો. ત્યાં ટ્રાફિક બહુ હતી એટલે વિડીયો ઉતાર્યો નથી, વ્લોગ બનાવ્યો નથી કાંઈ. હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. હવે આપણે નાવાનું છે, નાહી નાખવી. ધાર્મિક ભાઈ આવ્યા છે, એ આવવાના છે હારે બાર ગામ. છે અમારા અજયભાઈ, આ છે અમારા ચેતનભાઈ. આને તો ઓળખો જ છો, મારા પપ્પા છે. તો આ બધા ભેગા આવવાના છે. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો હવે કેવા લાગુ છું જરાક કોમેન્ટ કરજો. હાલો મિત્રો, તો હવે આપણે જવાનું છે હમણાં. પપ્પા નાહી નાખે એટલે હવે આપણે બહાર જવાનું છે. હવે અમે જઈ રહ્યા છીએ. હવે અમે જાવી છીએ બહાર. આપણા સવી અજયભાઈની ગાડીમાં મારા પપ્પાની નીકળી ગયા છે. તો આજે હાલો મિત્રો, તો ફાઇનલી આપણે થઈ ગયા છે. ધમો ને ચેતનભાઈ વાહે છે. હાલો મિત્રો, તો હવે અત્યારે નીકળી ગયા છીએ આપણે અને હવે જવાનું છે બહાર. વિવડી જવાનું છે અને બધા ભેગા થાવી છે. તો અજયભાઈ છે, મારા પપ્પા હાલ આવે છે અને ધમોની બાકી છે, હાલ આવે છે એનું વાઇટ જોવી છે. ફાઇનલી મિત્રો ધમોની આવી ગયા છે એટલે હવે આપણે નીકળી ગયા છીએ. તો અહીંયા વાહે છે. આ છે મિત્રો લાપાળો ડુંગરો. ત્યાં ભોળાનાથ બેઠા છે. એ ઉપર મંદિર દેખાય છે ને ત્યાં. હાલો મિત્રો, તો હજી આપણે પછી કુંડલાની હજી કુંડલાની થોડું થોડું દેખાય છે. કુંડલા આવ્યું નથી, પાણી શરૂ છે અહીંયા. હાલો મિત્રો, તો અમારા ધાર્મિક ભાઈને માવો ખાવો તો એટલે ઉભા રહ્યા છે. અને અમારો ચેતન અને અમારા અજયભાઈ. અજયભાઈ બે શબ્દ કહી ગયો. બે શબ્દ કહી ગયો. બે શબ્દ નથી આવડતા. લ્યો, એને બે શબ્દ નથી આવડતા અજયભાઈને. આરામ કરી દેવી, ગાડીમાં કોરા દઈ દેવી. તો હાલો હવે આપણે વ્લોગ પૂરો કરવી. જય માતાજી બધાને. હેલો મિત્રો, આપણે સેવણાજી પૂગા છે.